જીઓગ્રાફી વિષયની અંદર પ્રથમ પરીક્ષાની સંપૂર્ણ બ્લુપ્રિન્ટનું એનાલિસિસ કરીશું, જે લેટેસ્ટ 2024-25 માટે નવી જાહેર થઈ છે. એમાં ચેપ્ટર વાઇઝ આપણે જોઈશું કયા ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો પૂછાશે, એટલે એકદમ તૈયારી કરવાની તમને સરળતા થશે. તો આ તમે જોઈ શકો છો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે નવી બ્લુપ્રિન્ટ જાહેર કરેલી છે. આ પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ છે. હવે પ્રથમ પરીક્ષાની અંદર તમારે 50 માર્ક્સનું પ્રશ્નપત્ર આવશે અને જેની અંદર પાસ થવા માટે તમારે કમસે કમ જોવા જઈએ તો 17 માર્ક્સ તમારે લાવવા પડશે. હવે આની અંદર તમે જુઓ તો કેવા પ્રશ્નો પૂછાશે એ પહેલાં આપણે ચેપ્ટર વાઇઝ ગુણભાર જોઈ લઈએ. તો પ્રથમ ચેપ્ટર છે એમાંથી તમારે 6 ગુણનું, બીજા ચેપ્ટરમાંથી 7 ગુણનું, ત્રીજા ચેપ્ટરમાંથી 6 ગુણનું, ચોથા ચેપ્ટરમાંથી ભૂકંપ અને જ્વાળામુખીમાંથી 10 ગુણનું, પાંચમા ચેપ્ટરમાંથી 8 ગુણનું, છઠ્ઠા ચેપ્ટરમાંથી 8 ગુણનું અને 15મા ચેપ્ટરમાંથી 5 ગુણનું. આવી રીતે તમારે 50 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો 1 થી 6 ચેપ્ટર અને 15 ચેપ્ટર તમારે પ્રથમ પરીક્ષાની અંદર પૂછાવાના છે. હવે આપણે વિભાગ વાઇઝ વાત કરીએ કે કયા વિભાગની અંદર કેવા પ્રશ્નો પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જુઓ કે સેક્શન એ છે એ તમારે 1 થી 10 પ્રશ્નો એટલે કે વિકલ્પો રહેશે અને કુલ 10 ગુણ રહેશે, એટલે કે 10 વિકલ્પો તમારે પૂછાશે. બરાબર, વિકલ્પો કેટલા? 10 પૂછાવાના છે. એવી રીતે વિભાગ બી છે, એની અંદર એક વાક્યના 5 પ્રશ્નો પૂછાશે અને એનો ગુણભાર કેટલો રહેશે? સેક્શન બીનો 5 ગુણ રહેશે, એટલે કે એક વાક્યના 5 પ્રશ્નો, 10 ગુણના વિકલ્પો અને 5 ગુણના ટૂંકા પ્રશ્નો. આમ 15 ગુણનું તમારે હેતુલક્ષી પૂછાશે. 50માંથી 15 ગુણનું હેતુલક્ષી. એના પછી સેક્શન સીની વાત કરીએ તો સેક્શન સી એ 2 ગુણના પ્રશ્નો છે. હવે આની અંદર તમે જોવા જો ને તો તમને કુલ 7 પ્રશ્નો આપેલા હશે. 7માંથી કોઈ પણ 5 તમારે લખવાના રહેશે. માની લો 16 થી 23 પ્રશ્ન ક્રમાંક છે, એવા 7 પ્રશ્નો આપેલા છે અને આમાંથી તમને જે આવડે તે કોઈ પણ 5 તમારે લખવાના છે. અને સેક્શન સીનો ગુણભાર કેટલા ગુણનો છે? 10 ગુણનો છે. એવી રીતે વિભાગ ડીની વાત કરીએ તો એમાં 3 ગુણના પ્રશ્નો પૂછાશે. હવે આની અંદર પણ કુલ 7 પ્રશ્નો આપેલા હશે અને 7માંથી કોઈ પણ તમારે કેટલા લખવાના છે? તો 5 પ્રશ્નો લખવાના છે અને એનો ગુણભાર છે 15 ગુણ. પણ ખાસ વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખજો કે હવે નવી બ્લુપ્રિન્ટ આધારિત જે કેસ સ્ટડીને લગતા પ્રશ્નો તમારે પૂછાશે, તો એની પણ આપણે આગળ ચર્ચા કરીશું. કેસ સ્ટડી એટલે શું? માની લો કોઈ આકૃતિ છે, તો આકૃતિ આધારિત દાખલા તરીકે વાતાવરણના દબાણની આકૃતિ આપેલી હોય અને પછી એમાં કીધું કે આ વાતાવરણનું કયું દબાણ બતાવે છે, એવી રીતે ચક્રવાત છે કે પ્રતિચક્ર, આવી રીતે વિકલ્પો પૂછાય. એટલે આવી રીતે આકૃતિ આધારિત પ્રશ્નો તમારે કોઈ ફકરો આપેલો છે ને ફકરામાંથી તમારે પ્રશ્નો લખવાના થશે, એવા પ્રશ્નો પણ આ વખતે પૂછાશે. એટલે કે એકદમ સરળ પ્રકારની બ્લુપ્રિન્ટ બનેલી છે. તો આ સેક્શન ડીની અંદર પૂછાશે. અને સેક્શન એની અંદર જોવા જઈએ તો એની અંદર કુલ 3 પ્રશ્નો પૂછાશે અને 2 પ્રશ્નો તમારે કોઈ પણ લખવાના થશે. આમ સેક્શન ડી 5 ગુણના પ્રશ્નો છે અને એનો ગુણભાર છે 10 ગુણ. એની અંદર પણ કેસ સ્ટડીને લગતા પ્રશ્નો પૂછાશે. બરાબર, તમારે આ કેસ સ્ટડીના પ્રશ્નો કેવા છે એ પણ આપણે આગળ જોઈશું. હવે અભ્યાસક્રમની વાત કરીએ તો પ્રથમ પરીક્ષાનો જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો જે વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર છે એવા જ રીતે આની અંદર પણ CBQ મુજબના કેસ સ્ટડી આધારિત તમારે પ્રશ્નો પૂછાવા રહેશે. બરાબર, તો હવે આપણે ચેપ્ટર વાઇઝ વિભાજન જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો આ ખૂબ એનાલિસિસ કરીને તૈયાર કરેલી છે. ખાસ હવે આપણે ચેપ્ટર વાઇઝ જોઈએ. પહેલા ચેપ્ટરમાંથી તમારે એક MCQ પૂછાશે, ટૂંકો પ્રશ્ન નહીં પૂછાય. 2 ગુણનો એક પ્રશ્ન પૂછાશે, 3 ગુણના 2 પ્રશ્નો પૂછાશે. આમ જનરલ વિકલ્પ સાથે જોવા જઈએ તો આનો ગુણભાર થાય છે 9 ગુણ અને આમ આ પાઠમાંથી 6 ગુણનું તમારે ફરજિયાત લખવાનું થશે. અને જનરલ વિકલ્પ સાથે જોવા જઈએ તો તમે વધુમાં વધુ 9 ગુણ સુધી લખી શકો. બરાબર, એટલે કે આની અંદર સેક્શન ડીની અંદર 2 પ્રશ્નો પૂછાશે અને સેક્શન સીની અંદર 2 ગુણના એક પ્રશ્ન અને એક વિકલ્પ પૂછાશે, જ્યારે 5 ગુણનો પ્રશ્ન પૂછાતો નથી. એવી રીતે ચેપ્ટર 2ની વાત કરીએ તો એની અંદરથી 2 MCQ પૂછાશે, પછી 2 ગુણના 2 પ્રશ્નો પૂછાશે અને એક પ્રશ્ન 3 ગુણનો પૂછાશે. આમ એનો ગુણભાર છે 7 ગુણ, પણ જનરલ વિકલ્પ સાથે એનો ગુણભાર થાય છે 9 ગુણ. એવી રીતે ચેપ્ટર 3ની વાત કરીએ તો એમાંથી 2 MCQ પૂછાશે, 1 વાક્યનો પ્રશ્ન નહીં પૂછાય, 2 ગુણના 2 પ્રશ્નો પૂછાશે અને 3 ગુણનો પણ નહીં પૂછાય અને 5 ગુણનો પણ નહીં પૂછાય. આમ ચેપ્ટર 3નો કુલ ગુણભાર છે 6 ગુણ અને જનરલ વિકલ્પ સાથે પણ ગુણભાર છે 6 ગુણ. એવી રીતે ચેપ્ટર 4ની વાત કરીએ તો એમાંથી 2 MCQ પૂછાશે, ટૂંકો પ્રશ્ન નહીં પૂછાય, 2 ગુણનો પણ નહીં પૂછાય, 3 ગુણના 2 પ્રશ્ન પૂછાશે અને એક પ્રશ્ન પૂછાશે 5 ગુણનો. આમ એનો ગુણભાર છે 10 ગુણ, પણ જનરલ વિકલ્પ સાથેનો ગુણભાર થાય છે 13 ગુણ. એવી રીતે ચેપ્ટર 5ની વાત કરીએ તો એમાંથી એક MCQ પૂછાશે, ટૂંકા પ્રશ્નો 2 પૂછાશે, 2 ગુણનો એક પ્રશ્ન પૂછાશે, 3 ગુણનો આમાંથી નહીં પૂછાય, 5 ગુણનો એક પ્રશ્ન પૂછાશે. આમ એનો જનરલ વિકલ્પ સાથે 10 ગુણ ભાર છે અને આમ એનો ગુણભાર થાય છે 8 ગુણ.
એવી રીતે ચેપ્ટર 6ની વાત કરીએ તો એમાંથી એક MCQ પૂછાશે, પછી એક વાક્યના 2 પ્રશ્નો પૂછાશે, 2 ગુણનો 1 પ્રશ્ન પૂછાશે અને 1 પ્રશ્ન પૂછાશે 5 ગુણનો. આમ એનો જનરલ વિકલ્પ સાથે 10 ગુણનો ગુણભાર છે અને આમ એમાંથી 8 ગુણનો પૂછાશે. હવે ચેપ્ટર 15ની વાત કરીએ તો એમાંથી એક MCQ પૂછાશે, એક ટૂંકો પ્રશ્ન પૂછાશે, 2 ગુણનો આમાંથી નહીં પૂછાય, 3 ગુણના 2 પૂછાશે. આમ એનો ગુણભાર છે 5 ગુણ અને જનરલ વિકલ્પ સાથે છે 12 ગુણ. બરાબર. હવે આની અંદર તમે જોવા જો તો જુઓ 10 તમારે MCQ પૂછાવાના છે, તો 10 એ 10 MCQ દરેક પાઠમાંથી પૂછાવાના છે. ખાસ પાઠ 2, 3 અને 4 એમાંથી 2 પૂછાશે અને બાકીના પાઠમાંથી 1, આમ 10 વિભાગની અંદર MCQ પૂછાશે. હવે ટૂંકા પ્રશ્નો જે છે એ 5મો, 6ઠ્ઠો અને 15મા પાઠમાંથી તમારે એક વાક્યના પ્રશ્નો પૂછાશે. પછી 2 ગુણના પ્રશ્નોની આપણે વાત કરીએ તો એ ફક્ત તમારે 4થા પાઠમાંથી અને 5મા પાઠમાંથી નહીં પૂછાય અને બાકીના પાઠમાંથી 7 પૂછાશે, એમાંથી કોઈ પણ તમારે 5 લખવાના થશે. એવી રીતે સેક્શન ડી એટલે 3 ગુણના પ્રશ્નો છે ને એ 3જા પાઠમાંથી નહીં પૂછાય, 5મામાંથી નહીં અને 6ઠ્ઠામાંથી નહીં અને બાકીના પાઠમાંથી 3 ગુણના પ્રશ્નો પૂછાશે અને 5 ગુણના પ્રશ્નો 3 પૂછાવાના છે. તો કયા ચેપ્ટર છે? તો ચેપ્ટર 4, 5 અને 6 આ 3 ચેપ્ટરમાંથી 3 પૂછાશે અને કોઈ પણ 2 તમારે લખવાના થશે. બરાબર. હવે આપણે જોઈએ કે નવા કેસ સ્ટડી પ્રમાણેના પ્રશ્નો કેવા આવશે. તો એના માટે આપણે વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું મોડલ જોઈએ અને ટૂંક સમયની અંદર તમને પ્રથમ પરીક્ષાનું પણ મોડલ પ્રશ્નપત્ર આપણી ચેનલ ઉપર અવેલેબલ કરાવવામાં આવશે. તો ચાલો જોઈએ વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્રમાં કેસ સ્ટડીના પ્રશ્નો કેવા છે. તો તમે અહીંયા નમૂનાનું પ્રશ્નપત્ર જોઈ શકો છો. એટલે કે હવે બહુ વિકલ્પીય પણ પ્રશ્નો પૂછાય, આવા જોડકા ટાઈપ પણ તમારે પ્રશ્નો વિકલ્પોની અંદર આવશે. પછી આવી રીતે જેમ કે પૃથ્વી ચંદ્ર તો શનિનો ઉપગ્રહ કયો છે, આવી રીતે પણ પ્રશ્નો આવશે. બરાબર. પછી ખાસ ચિત્ર આધારિત તમે જોઈ શકો છો, વિકલ્પોમાં પણ ચિત્રો આધારિત આવી આકૃતિ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી હોય તો એ પણ આધારિત પૂછાશે. પછી તમે જોઈ શકો છો આવી રીતે આકૃતિ આધારિત કે આ ભાઈ કઈ લહેરખી છે, દરિયાઈ છે કે જમીન છે. બરાબર. એ રીતે પૂછાશે. એના પછી તમે જોઈ શકો છો ખાસ કેસ સ્ટડી આધારિત કેવા છે, તો આવા પ્રશ્નો કેસ સ્ટડી આધારિત છે. બરાબર. આ 16મો વિકલ્પ છે. એના પછી તમે જુઓ તો આવા આકૃતિ આધારિત છે, એ પણ કેસ સ્ટડી આધારિત પ્રશ્નો કહેવાય. પછી આવી રીતે એક પ્રશ્ન આપેલો છે, આવા પણ પ્રશ્નો તમારા કેસ સ્ટડી આધારિત પ્રશ્નો, એટલે કે મૌલિકતા તમારી વિકસે એ પ્રકારના. પછી આવી રીતે કોઈ ચાર્ટ આપેલા છે, એના પણ ખૂટતી વિગત તમારે પૂરવાની છે અથવા તો ખોટી વિગત લખેલી હોય સુધારા. પછી આવા રૂઢ સંજ્ઞાઓ આધારિત કે છે પ્રશ્નો. બરાબર. તો આવી રીતે ફકરો આપેલો છે, એમાંથી પણ પ્રશ્નોના જવાબ તમારે લખવાના થશે. તો આવી રીતે કેસ સ્ટડી આધારિત તમારા પ્રશ્નો પ્રથમ પરીક્ષામાં પણ આવશે અને વાર્ષિક પરીક્ષામાં પણ આવશે.